ગુજરાતમાં વિકાસ અને ઉદ્યોગીકરણના નામે જગતના તાતની જમીનો પર તરાપ મારવાના અને ત્યારબાદ તેમના આક્રોશને રાજકીય મહોરું બનાવી દેવાના બે વિરોધાભાસી છતાં એકબીજા સાથે વણાયેલા કિસ્સાઓ સામે આવ્યા છે. એક તરફ જ્યાં સમગ્ર રાજ્યના ખેડૂતો પોતાની કિંમતી જમીનો પર બળજબરીથી નખાતી વીજ લાઇનો અને મોટા થાંભલાઓ સામે અવાજ ઉઠાવવા અમદાવાદમાં એકત્રિત થયા હતા, તો બીજી તરફ તાપી જિલ્લાના સોનગઢના એક નાનકડા ગામમાં આ સમસ્યાનું જીવંત અને વળવું ઉદાહરણ જોવા મળ્યું છે. આ બંને ઘટનાઓ સાબિત કરે છે કે ટ્રેક્ટર રેલી જેવા મોટા આંદોલનો ભલે રાજકીય રોટલા શેકવાનો ભોગ બની જતા હોય, પરંતુ જમીન સ્તરે ખેડૂતો અને આદિવાસીઓનો પોતાનો અસ્તિત્વ માટેનો સંઘર્ષ આજે પણ એટલો જ આકરો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાલઅમરાઈ ગામે હાલમાં જ બનેલી ઘટના ગુજરાતના ખેડૂતોની મૂળભૂત પીડાને ઉજાગર કરે છે. અહીં જેટકો કંપની દ્વારા સ્થાનિક આદિવાસી ખેડૂત જેમાબેન ગામિતની કોઈપણ પ્રકારની લેખિત સંમતિ, મંજૂરી કે જમીન સંપાદનની કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના જ જેસીબી મશીન ઉતારીને પાયા ખોદવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. નાનકડી ખેતી પર નિર્ભર એવા આદિવાસી પરિવાર માટે આ જમીન જ જીવન નિર્વાહનું એકમાત્ર સાધન હોવાથી ન્યાયની આશાએ ગ્રામજનો અને આદિવાસી પંચ તાપીના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવી જેટકોનું કામ અધવચ્ચે જ બંધ કરાવી દીધું હતું. જોકે ગ્રામજનોના આક્રોશ આગળ નમીને જેટકોના જુનિયર એન્જિનિયર વિરલ પટેલે કલેક્ટર સાથે ચર્ચા કરી સ્થાનિકોને વિશ્વાસમાં લીધા બાદ જ આગળ વધવાની હાલ પૂરતી બાંહેધરી આપી છે અને આદિવાસી સમાજે ન્યાય ન મળવા પર મોટા જન આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. પરંતુ સોનગઢના બાલઅમરાઈ ગામ જેવા જમીની સ્તરના સાચા આક્રોશ અને પીડાનો જ્યારે રાજ્ય કક્ષાએ મોટો અવાજ ઉઠાવવાનો પ્રયાસ થાય છે, ત્યારે કેવો ફિયાસ્કો થાય છે તેની સાબિતી અમદાવાદની ટ્રેક્ટર રેલીમાં જોવા મળી. મોરબી, સુરેન્દ્રનગર અને તાપી જેવા વિસ્તારોમાં ખાનગી કે સરકારી વીજ કંપનીઓ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ખેડૂતોની મા સમાન જમીનોમાં 20-20 ફૂટના ખાડા ગાડીને જે અન્યાય કરાઈ રહ્યો છે તેની સામે જ લડવા માટે રાજ્યભરમાંથી 1111 ટ્રેક્ટરોનો વિશાળ કાફલો લઈને ખેડૂતો ચોમાસાની મોઘી વાવણીની સિઝન અને ઘરબાર છોડીને પોતાના ખર્ચે ડીઝલ બાળીને અમદાવાદ પહોંચ્યા હતા. નેતાઓએ વચન આપ્યું હતું કે તેઓ ગાંધીનગર જઈને સરકારના કાન આંબળશે, પરંતુ સત્ય એ બહાર આવ્યું કે આયોજક નેતાઓ પાસે ગાંધીનગર સુધીની કોઈ વહીવટી મંજૂરી જ નહોતી. ખેડૂતોને અંધારામાં રાખીને માત્ર અમદાવાદના ઓગણજ ગ્રાઉન્ડ સુધીની પરવાનગી મેળવાઈ હતી અને જેવા ખેડૂતો હાઈવે પર પહોંચ્યા કે તરત જ પોલીસે તેમને અટકાવી મેદાન તરફ વાળી દીધા, જ્યાં નેતાઓ ગળામાં ખેસ નાખી ફોટા પડાવી પોતાની રાજકીય કરિયર ચમકાવવાની સભાઓમાં વ્યસ્ત થઈ ગયા. આ બંને ઘટનાઓની સરખામણી કરતાં સ્પષ્ટ જણાય છે કે જ્યારે સામાન્ય ખેડૂત કે આદિવાસી પોતાની જમીન બચાવવા સ્થાનિક સ્તરે સંગઠિત થઈને લડે છે ત્યારે તંત્રને નમવું પડે છે, પરંતુ જ્યારે આ જ લડાઈમાં ખાદીધારી રાજનેતાઓ પગપેસારો કરે છે ત્યારે આંદોલન આખરે ફિયાસ્કામાં પરિણમે છે. અમદાવાદમાં ખેડૂતોએ આક્રોશપૂર્વક આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ, ભાજપ કે અન્ય પક્ષોએ માત્ર દિલ્હી બેઠેલા પોતાના આકાઓની ડાયરીમાં નામ નોંધાવવા ખેડૂતોના ખભા પર બંદૂક ફોડી છે. ગુજરાત વિધાનસભામાં 182માંથી 115 ધારાસભ્યો સોગંદનામામાં પોતાને ખેડૂત ગણાવે છે, છતાં સોનગઢના જેમાબેન જેવા આદિવાસીઓ કે મોરબી, સુરેન્દ્રનગરના ખેડૂતો જ્યારે જમીન પર પોલીસ સામે બાથ ભીડતા હોય છે ત્યારે કોઈ નેતા વહારે આવતું નથી. ભૂતકાળમાં કડદા આંદોલન વખતે પણ જેલવાસ સામાન્ય ખેડૂતોએ ભોગવ્યો હતો અને નેતાઓ એસી કેબિનોમાં ગોઠવાઈ ગયા હતા. અંતે આ બંને કિસ્સાઓ એ વાત તરફ ઇશારો કરે છે કે જ્યાં સુધી જગતનો તાત જ્ઞાતિ જાતિના વાડાઓથી ઉપર ઉઠીને આવા લેબલધારી નેતાઓની કૂટનીતિને ઓળખી તેમને સીધા સવાલો પૂછતા નહીં થાય, ત્યાં સુધી વિકાસના નામે જમીનો છીનવવાનો સિલસિલો અને આંદોલનોના નામે રાજકીય રોટલા શેકવાની રમત ચાલુ જ રહેશે. ત્યારે આ સમગ્ર મામલે તાપી જિલ્લાના ખેડૂત કે જે અમદાવાદ પહોંચ્યા હતા તેમણે શું કહ્યું તે જોઈએ. નમસ્કાર મિત્રો, હું તર્ક કુમાર, સામાજિક આગેવાન તાપી. આજે 1 જૂન 15 જૂન એ રીતે આજે ખેડૂત આંદોલનની આજે ધૂન હતી. કહી શકાય કે આજે જગતનો તાત અનેક મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. હાલની પરિસ્થિતિ જોવા જઈએ કે ચોમાસું સિઝન આવવાની છે. હાલના ચોમાસું સિઝન હોવાથી ખેડૂતે એના ખેતરોમાં ખેતર ખેડીને વાવણી કરવાનો સમય છે, પરંતુ આજે સમગ્ર ગુજરાતના ખેડૂતો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા. શું કામ? પોતાના હક અને અધિકાર માટે. તો સમગ્ર ઘટના હું આપને મીડિયાના માધ્યમ દ્વારા ટૂંકમાં જણાવીશ. આજે 10 વાગે હું અને મારા સાથી મિત્ર
જે ઝઘડિયાના છે અને હું તાપીથી છું 10 વાગે પહોંચી ગયા હતા. અમદાવાદ ખાતે શાંતિ કુંજ કહીને સર્કલ છે ત્યાં પહોંચી ગયા હતા. ત્યાંથી અમે રેલી અલગ અલગ જે સંગઠનો છે ખેડૂતોના તેવી જેટલા સંગઠનો સાથે 1111 ટ્રેક્ટર સાથે રેલી કાઢવાના હતા. જે રેલી ટોટલ કિલોમીટર જે હતું શાંતિકુંજ સર્કલથી ગાંધીનગર સુધી 30 કિલોમીટર, તેમાં સમગ્ર રેલી જે નીકળી તે ફક્ત અમે 12 કિલોમીટર જેટલી રેલી કરી શક્યા હતા. ત્યારબાદ 2 પાર્ટી રાજકીય જે હતી એના જૂથ અથડામણના કારણે આ સમગ્ર રેલી ઠપ પડી ગઈ, જેના કારણે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા આ રેલીને આગળ જવાની સંમતિ આપવામાં આવી ન હતી. જેથી અમે ખેડૂત સમાજ જે અલગ અલગ સંગઠનો છે એ ત્યારે પાછા ફરી ગયા હતા અને રાજકીય પાર્ટી દ્વારા સભા સ્થળે પહોંચી ટૂંકમાં સભા પતાવવામાં આવી હતી. તો હું ટૂંકમાં એ જ કહેવા માગું છું કે જેટલા બી આંદોલન થાય છે ખેડૂત આંદોલનો, એ આંદોલનને કોઈ પણ પ્રકારનું રાજકીય રૂપ આપવામાં ન આવે. ખેડૂત એ જગતનો તાજ છે. ખેડૂત અનાજ પકાવશે તો જ ગરીબથી માનીને મધ્યમથી માનીને અમીર માણસ એ અનાજ ખાઈ શકશે. એટલે ખેડૂત કોઈ સાથે ભેદભાવ રાખતો નથી. જેથી આપણે બી એક માનવતાની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે કોઈ રાજકીય પાર્ટી છે એમણે પોતાનો અંગત સ્વાર્થ નહીં રાખવો જોઈએ ખેડૂતના પ્રશ્નોમાં. ખેડૂતનો પ્રશ્ન એ વૈશ્વિક પ્રશ્ન છે. આજે ખેડૂત ખાલી ભારતમાં નથી, દરેક દેશોમાં ખેડૂત છે જ. જેથી આપણા કહી શકાય કે ગુજરાતનો ખેડૂત પાસે દરેક વસ્તુ જમીન છે, સારું પાણી છે, પરંતુ એને પોષણક્ષમ ભાવ અને જ્યારે અલગ અલગ પ્રોજેક્ટો આવે છે ત્યારે એને તે જમીનનો યોગ્ય ભાવ નથી મળતો, જેના કારણે આજે ખેડૂત વધુને વધુ ગરીબ બની રહ્યો છે. એક સમયે આ ભારત દેશ કૃષિ પ્રધાન દેશ હતો, પરંતુ આજે આ વર્તમાન સરકારે ખેડૂતોને મજબૂર બનાવી દીધા છે આંદોલન કરવા માટે, રસ્તા પર આવવા માટે. એક સૂત્ર જે ઘણું પ્રચલિત થયું હતું, ખેતરથી લઈને રસ્તા સુધી, આજે ખેડૂત રસ્તા પર આવી ગયો છે. તો પણ આજે 15 જૂનના રોજ ખેડૂતને ન્યાય મળ્યો નથી. જેથી સરકાર આવનાર સમયમાં કંઈક સારી એવી પોલિસી બનાવે અને ખેડૂતનું હિત ઈચ્છતી હોય તો સારા કામો કરે. બસ હું આ જ કહીને મારી વાણીને વિરામ આપું છું. અને દરેક ખેડૂત મિત્રોનો સાથ સહકાર મળ્યો એ બદલ હું બી એક ખેડૂત તરીકે એમનો બી આભાર માનું છું. હું તો એક ખેડૂત તરીકે ગયો હતો તાપી જિલ્લાથી. જોહાર. જી, આપનું નામ? મારું નામ ઉર્મિલાબેન ગામિત છે. હું આદિવાસી આગેવાન તરીકે કામ કરું છું અને આ જે અહીંયા જેટકો દ્વારા વીજ લાઇનની કામ ચાલુ છે ત્યારે અમે 14/2/2024 રોજ અમે આવેદન આપ્યું હતું, રેલવે ગુડ શેડનું આવેદન, અને ત્યાર પછી અમે ગત દિવસોમાં પણ આવેદન આપ્યું છે. અને અમે આવેદન આપીને થાકી ગયા છે. અહીંયા કોઈ મામલતદાર શ્રી નથી મુલાકાત કરવા આવતા કે નથી કલેક્ટર શ્રીને એસીની ઓફિસમાંથી બહાર નીકળવાનો ટાઈમ મળતો. એટલે તમારા આ લોકો માટે જે ઓફિસ છે તો તમે લોકોની એક મુલાકાત તો કરી જુઓ કે તમારે આ આદિવાસી લોકોની વેદના તો એકવાર સાંભળી જુઓ તમે કે આ લોકો કઈ વેદનામાં જીવી રહ્યા છે ને કઈ પરિસ્થિતિમાં છે. કે ખાલી તમે એસીની રૂમમાં બેસીને ખાલી તમે એ કર્યા કરશો ને બીજા કોઈ મંત્રી કે પછી કોઈ મુખ્યમંત્રી આવવાનો હોય તો 10 વાર એ જગ્યા પર આટો મારો છો, પણ તમને આ આદિવાસી લોકોની જે વેદના છે, જે પ્રોજેક્ટો આવતા છે ત્યાં એક આટો મારવા માટે કે તમે મુલાકાત કરવા માટે પણ તમારી પાસે સમય નથી. આ બેનની જમીન જે લઈ લેવામાં આવી રહી છે તેમાં શું કહેવા શું માંગો છો તમે? આ બેનને જ્યારે માર્કિંગ ચાલતું હતું ત્યારે એણે ના પાડી હતી, તો છતાં એ લોકો જાણી જોઈને આવીને અહીંયા કામ ચાલુ કરી દીધું છે. કેમ કે અમારા આદિવાસીઓ પાસે થોડા ટુકડા જમીનો ખાલી વેચાયેલી જમીનો છે, એ થોડી જમીનો વેચાયેલી છે એ કરીને ખાય છે. તો એક ક્યારીમાં એ એક ટાવર ઊભો કરી દે તો એ માણસ ભવિષ્યમાં છોકરાનું ભવિષ્ય કેવી રીતના એ લોકો નિર્વાહ કરી શકે ને? હવે બાપ દાદા જમીનો મૂકીને ગયા છે
તો આ કંપની એને આ પ્રોજેક્ટો લાવીને સરકાર કેવા શું માગે છે? તો હવે તમારી માંગણી શું છે આમાં? અહીંયા અમારા માગણી તો એ છે કે પહેલી વાત અહીંયા આ પ્રોજેક્ટ કે જે તે ચાલુ છે કામ, એ લોકોએ ગ્રામસભાનો ઠરાવ અહીંયા લીધો નથી અને ગામની સંમતિ નથી, અને ગામ સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી, અને જાણી જોઈને જબરજસ્તી અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. અને જો આ કામ બંધ કરવામાં નહીં આવે તો અમે જલ્દ અમે આંદોલન કરીશું. જેટલા પણ પ્રભાવિત ગામો છે, જેટલા 42 ગામો છે તાપી જિલ્લાના, એટલા ગામોના લોકો અમે ભેગા થઈશું. અમે થોડા ઘણા જલ્દી ઉતાવળમાં હતા ત્યારે અમે ગત દિવસોમાં થોડા ભેગા થઈને અમે આવેદન આપ્યું હતું, પણ અત્યારે અમે મોટી સંખ્યામાં ભેગા થઈને કલેક્ટરશ્રીને કચેરીને ઘેરાવો કરીશું. આપનું નામ? મારું નામ જેમાબેન ગામિત, ગામ? ગામ બાલનમરાઈ. જેમાબેન, આ તમારે પાછળ ખેતરમાં જે જેસીબી લઈને કામ કરતા છે, શેનું કામ ચાલુ છે? ઝટકાનો. જેટકો કંપનીનું? હા. તો આ તમારે આ લોકો તમને મળવા આવેલા કામ ચાલુ કરવા પહેલા? ના, મળવા નથી આવ્યા, પણ મારા ખેતરમાં આવીને માર્કિંગ કરતા હતા તો મેં પૂછેલું આ હાનું છે, એમ તો ટાવર ગોઠવવાના છે એમ કહેતા હતા. બરાબર. ને પછી હવે ખબર એવી પડી રહી છે કે જેટકો દ્વારા રેલવેનું કે કોઈ પોતાનું કામ ચાલુ કરવામાં આવી રહ્યું છે, તો તમારી કોઈ પરવાનગી લીધેલી આ લોકોએ? ના, મેં ના પાડેલી. તમે ના પાડેલી? તમે કોઈ જાતની લેખિત કે મૌખિક પરવાનગી તમે આપી છે કે હા કામ કરો? ના, મેં કીધેલું મારી મોટી બેન ના પાડે એટલે નહીં એમ કીધેલું. તમારી ને તમારી મોટી બેનની બંનેની કામ ચાલુ કરવાની ના છે. ના. હવે તમારી જો જમીન આ કંપની જબરદસ્તીથી લઈ લે તો તમે જીવો કેવી રીતે? તમારી પાસે બીજી ખેતી છે? ના, આટલી જ છે. આટલી જ છે? હા. તમને કોઈ વળતર અંગે કઈ વાત કરેલી કે ભાઈ અમે તમારી જમીન લેશું તો તમને આટલું વળતર આપીશું કે આવું તેવું કઈ? ના, કોઈ કીધું નથી. બસ ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું છે. હા. તો તમારી માંગણી શું છે અહીંયા? આ કામ બંધ કરી દે ને, મારે તો ખેતર એટલું જ છે, મારા બે છોકરી ને છોકરો છે, એટલા એના માટે તો આટલી જમીન તો રહેવું જોઈએ કે નહીં? પછી આગળનું ભવિષ્યમાં મારા છોકરા શું કરે છે? બરાબર. એટલે કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી તમારી માંગણી છે? હા. આટલા બધા ગામ જણા લોકો આજે જે ભેગા થયા તમારી સાથે, તે કામ બંધ કરવા ભેગા થયા છે કે? હા. જી બેન, આભાર.